अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। તફસીરુલ કુરાનના દફસરમાં આપણે ચાલી રહ્યા છીએ। સૂરે બકરામાં આયત નંબર 200 સુધી આપણે સાંભળી ચૂક્યા છીએ। આજના 10માં 201થી આપણે શરૂઆત કરશું ઇન્શાઅલ્લાહ, અરબી મતન તર્જમા સાથે અને એની તફસીર સાથે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ઉલાઇક લહુમ નસીબુમ મિમ્મા કસબુ વલ્લાહુ સરીઉલ હિસાબ। એવા જ લોકો માટે તેઓની કરણી બદલ બંને જહાનમાં સંપૂર્ણ હિસ્સો છે અને અલ્લાહ જલ્દી હિસાબ લેનાર છે। ચલો સાંભળીએ। દુઆ માગનાર બે પ્રકારના છે। આગલાનો હેતુ એ છે કે ધન અને માન વગેરે જે કાંઈ અમને મળવાનું હોય તે સગળું દુનિયામાં જ મળી જાય, કારણ કે તેઓ આખિરતને માનતા જ નથી। તો તેવા લોકો માટે આખિરતમાં કંઈ હિસ્સો નથી। પણ બીજા એટલે મુસલમાનો દુનિયામાં ભલાઈ એટલે નેકીની તૌફીક વગેરે તેમજ આખિરતની ભલાઈ એટલે અલ્લાહની રહેમત અને સવાબ માંગે છે, કારણ કે તેઓ એને જ ખરી ભલાઈ સમજે છે। તેથી તેઓને આખિરતમાં પણ તેઓની સઘળી નેકીઓની કમાણીથી સંપૂર્ણ હિસ્સો મળશે। વસ્કુરુલ્લાહ ફી અય્યામિન માદુદાત ફમન તઅજ્જલ ફી યૌમિન ફલા ઇસ્મ અલૈહ વમન તઅખ્ખર ફલા ઇસ્મ અલૈહ લિમન ઇત્તકા વત્તકુલ્લાહ વઅલમુ અન્નકુમ ઇલૈહી તુહશરૂન। અને મીનામાં ખાસ રીતે અલ્લાહને ગણતરીના અમુક દિવસોમાં યાદ કરો। પછી જે કોઈ 2 દિવસમાં જ જલ્દી મીનાથી મક્કા ચાલ્યો ગયો તે તેને કાંઈ ગુનાહ નથી, અને જે કોઈ થોભી રહ્યો તો તેના પર પણ કોઈ ગુનાહ નથી। આ સર્વ વાતો અલ્લાહથી ડરનારો માટે છે। તમે અલ્લાહથી ડરતા રહો, તેમજ ખાતરી રાખો કે તમે સૌ અલ્લાહની પાસે એકઠા થશો। વમિન નાસી મન યુજીબુક કૌલુહુ ફિલ હયાતી દુનિયા વયુશહિદુ અલ્લાહ અલા મા ફી કલ્બિહી વહુવ અલદ્દુલ ખિસામ। અને હે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અમુક માણસો એવા પણ છે કે તેમની વાતો જે માત્ર દુનિયાના હેતુસર હોય છે અને છે તે આપને રસિક લાગે છે, અને તેઓ પોતાના દિલની વાતની સત્યતા પર અલ્લાહને સાક્ષી પણ બનાવે છે, અને હાલત એ છે કે તેઓ કટ્ટર શત્રુ સખ્ત વિરુદ્ધતા કરનારાઓ છે। અલ્લાહ આપણા સૌની હિફાજત ફરમાવે। ચલો સાંભળી એની તફસીરમાં અલ્લાહ શું સમજાવે છે। એટલે કયામતના દિવસે નેકી વખતે સૌનો હિસાબ લેશે, અથવા તે મતલબ કે કિયામતને દૂર ન સમજો, બહુ જલ્દી આવનાર છે, તેનાથી કોઈ પણ પ્રકારે છૂટી શકતા નહીં હોવાથી નિશ્ચિંત ન બનો। મતલબ કે જિલહજ્જાની 11મી, 12મી, 13મી તારીખે મીના મુકામે શૈતાનને કાંકરા મારતી વેળા તેમજ દરેક નમાઝ બાદ તકબીર કહો। વળી તે દિવસોમાં વારંવાર તકબીર કહો અને અલ્લાહની તસબીહ કરો। જે કોઈ અલ્લાહથી ડરીને હજ પૂર્ણ કરતા સુધી ગુનાહોથી દૂર રહે તેને મીનામાં 12મી તારીખ પછી 1 દિવસ વધતો ઓછો કરવામાં કંઈ જ ગુનાહ નથી, પરંતુ 3 દિવસ પૂરા કરવા બહેતર છે। માત્ર હજમાં જ નહીં બલ્કે દરેક કાર્યમાં સદા અલ્લાહથી જ ડરવું જોઈએ, કારણ કે છેવટે કબરોમાંથી ઉઠીને તેની જ સામે હિસાબ આપવા માટે અવશ્ય ભેગા થવાનું છે। હા, અલ્હમ્દુલિલ્લાહ બચાવે। ચલો આગળ વધીએ। વઇઝા તવલ્લા સઆ ફિલ અર્ઝિ લિયુફસિદ ફીહા વયુહ્લિકલ હર્સ વન્નસ્લ
વલ્લાહુ લા યુહિબ્બુલ ફસાદ. અને જ્યારે તે આપની પાસેથી પાછો ફરે છે ત્યારે શહેરમાં ફસાદ કરાવવા અને ખેતીઓ તથા ઢોરોનો નાશ કરવા અર્થે કોશિશ કરે છે, પણ અલ્લાહ ફસાદને પસંદ કરતો નથી. વઇઝા કીલ લહુત્તકિલ્લાહ વઅખઝતહુલ ઇઝ્ઝતુ બિલ ઇસ્મિ વહસ્બુહુ જહન્નમ વલબિસલ મિહાદ. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે તું અલ્લાહથી ડર, ત્યારે તે અભિમાન કરે છે, તેથી તેનું અભિમાન તેને પાપ વધુ કરવા તરફ દોરે છે. તો એવા માણસને પૂરતી શિક્ષા માટે જહન્નમ બસ છે, અને ખરેખર તો તે ઘણી જ ખરાબ રહેઠાણ છે. હજનું વર્ણન દુઆ પર ખતમ થયું અને તેમાં દુઆ માંગનાર બે પ્રકારના બતાવ્યા, કાફિરો અને મુસ્લિમો. તો તેના સંબંધથી ત્રીજા પ્રકારના લોકો એટલે મુનાફિકોનું પણ વર્ણન કર્યું. તેઓ પૈકી એક મુનાફિક અખનાસ બિન શોરૈક નામનો હતો, જે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સેવામાં આવી પોતાનો ગાઢ પ્રેમ અને ઇસ્લામ પ્રત્યે બેહદ મુહબ્બત જાહેર કરતો, પરંતુ ત્યારથી નીકળી કોઈ મુસલમાનની ખેતીબાડી મૂકતો, કોઈના ઢોરાના પગ કાપી નાખતો. તે ઉપરથી મુનાફિકોની બુરાઈમાં આ આયત ઉતરી. મુનાફિકોના મુકાબલામાં પાકા ઈમાનદારોનું પણ વર્ણન કર્યું. હઝરત સુહૈબ રૂમી રહેમતુલ્લાહ અલૈહ હજરતના ઇરાદાથી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સેવામાં આવતા હતા. મુશ્રિકોએ તેમના રસ્તામાં પકડી લીધા, ત્યારે તેમણે કહ્યું કે મને મદીનામાં જવા દો તો મારું ઘર-બાર, માલમત્તા સર્વસ્વ તમને આપી દઉં. તેથી મુશ્રિકોએ રાજી થઈને એમને છોડી દીધા. આ પ્રમાણે સગડું કાફિરોને આપી દઈ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સેવામાં હાજર થયા. ત્યારે તેમના જેવા સાચા ફિદાઈના વખાણમાં આયત ઉતરી કે લોકો ખુદાની મહેરના હકદાર છે. આ લોકો ખુદાઈ મહેરના હકદાર છે. وَمِنَ النَّاسِ مَن يُشْرِكُ نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ. હે મુસલમાનો, ઇસ્લામમાં સંપૂર્ણ રીતે દાખલ થઈ જાઓ અને શૈતાનને પગલે ન ચાલો. એટલે મુકમ્મલ તમે મુસલમાન રીતે થઈ જાઓ, ઈમાનવાળા બની જાઓ. એમાં જરાય પણ શક કે કોઈ શક શુબા ન રહે. મુકમ્મલ સંપૂર્ણ તરીકે ઈમાનવાળા બની જાઓ. બેશક તે તમારા શૈતાન વિશે અલ્લાહ ફરમાવે છે કે શૈતાનને પગલે ન ચાલો, બેશક તે તમારો ખુલ્લો શત્રુ છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ પાક અમને સમજાવી દે, હંમેશા માટે સમજાવી દે. ચલો એની તફસીલ સમજીએ. ઉપર ઇખલાસના વખાણ થતા, પરંતુ કેટલીક વખત માણસ હદથી વધી ભૂલ થાપ ખાઈ બેસે છે. એમાં હેતુ તો વધારે તાબેદારીનો હોય છે, પરંતુ શરીયત અને સુન્નતની હદમાં નહીં રહેવાથી તે બિદ્દત થઈ જાય છે. જેમ કે યહૂદીઓમાં કેટલાક સાહેબોને ઇસ્લામ સ્વીકાર્યા પછી પણ એ વિચાર થયો કે તૌરાતના હુકમ મુજબ શનિવારની તાઝીમ વાજિબ છે અને ઇસ્લામમાં તેની તાઝીમની મનાઈ નથી. તેમજ તૌરાતના હુકમ મુજબ ઊંટનું ગોશ્ત ખાવું હરામ છે, પણ ઇસ્લામમાં એને ખાવું ફર્ઝ નથી. તેથી જો અમે શનિવારની તાઝીમ કરીએ, ઊંટનું માંસ અને દૂધ હરામ સમજવા છતાં ન ખાઈએ, તો બંને શરીયતો પર અમલ થશે અને એમાં સવાબ સમજી તેમ કરવા લાગ્યા. તેથી આ આયતમાં બતાવ્યું કે અલ્લાહ અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમ વિના પોતાની બુદ્ધિથી કે કોઈના કહેવાથી અમુક કામને દીનનું કામ સમજી
કરો નહીં, એનું જ નામ બિદ્દત છે. સારાંશ કે પાકા મુસલમાન બનો, સારાંશ કે પાકા મુસલમાન બનો, શૈતાનના બહેકાવાથી બિદ્દતોમાં ફસાઈ જઈ દિનનું નુકસાન કરો નહીં. અલ્લાહ તાલા આપણા સૌને બિદ્દત જેવા ગુનાહોથી, શિર્કથી તો આપણે બચાવે અલ્લાહ, અને કુફરથી બચાવે. અને એના પછી જે વસ્તુ છે બિદ્દત, જેને આજ ઘણા બધા મુસલમાનો બિદ્દતને નેકી સમજીને કરે છે. આ શૈતાનની બહેકાવેલી વસ્તુ છે, શૈતાને બતાવેલી વસ્તુ, જેને આપણે કુરાન શરીફમાં સાંભળી ચૂક્યા છીએ. જો એને નહીં માનશું, એના પર નહીં ચાલશું, તો આપણે મોટા ગુના બિદ્દતમાં થઈ જશું. અલ્લાહ તાલા આપણા સૌને એનાથી બચાવે. અને જો કરતા હોય તો અલ્લાહ પાસે પહેલી ફુરસતમાં મહિના પહેલાં આપણાને તોબા કરવાની તૌફીક અતા ફરમાવે, કે બગૈર તોબા અલ્લાહ હિકમત દેતા નથી, અલ્લાહ હિદાયત દેતા નથી. અલ્લાહની હિદાયત નિયત પર આધાર છે. એટલે જેટલી આપણી નિયત અલ્લાહ પાસે પાક થવાની થશે, તેટલી જ આપણે અલ્લાહથી દુઆ માંગશું અને અલ્લાહ એના પર હિદાયતનો ફેસલા કરશે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તાલા આપણા સૌને પણ શિર્ક, કુફર અને બિદ્દતથી પણ જેટલા પણ ગુનાહ છે, જેટલા પણ દુનિયામાં ચાલે છે, શૈતાન કરાવે છે, જેને આપણે જાણીને અનજાણી પણ કરીએ છીએ, એ બધાથી અલ્લાહ માફ કરે, તોબા કરીએ છીએ. અને આપણે એને આપણી ઔલાદોને કયામત સુધી આવવાના તમામ ઈમાનવાળાને એનાથી બચાવે. અને કયામતને દિવસે અલ્લાહ તાલા ગુનાહોથી પાક સાફ રાખીને અલ્લાહના પાસે આપણે સામા જઈ શકીએ. અલ્લાહ એવા અમને બનાવીને બોલાવી લે. સુબહાનલ્લાહ વ બિહમ્દિહી, સુબહાનકલ્લાહુમ્મા બિહમ્દિકા, વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા, વ નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસ્સલામુ અલલ મુરસલીન, વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.